દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવતીકાલે તારીખ 15મી માર્ચ 2026ના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાનાર છે। સિંગવડ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીશ્રી પધારવાના છે, જ્યાં તેઓ મામલતદાર કચેરીના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમને લઈને સમગ્ર તાલુકામાં તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તેમજ મંડળ પંચાયતના સરપંચ નરેશભાઈ બારિયા દ્વારા પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી છે। સરપંચ નરેશભાઈ બારિયાએ મુખ્યમંત્રીશ્રી સાથે લગભગ 10 મિનિટનો સમય માંગ્યો છે। મંડળ પંચાયત અને આસપાસના ગામોના વિકાસ સંબંધી મુદ્દાઓ અંગે સીધી ચર્ચા કરી શકાય। મળતી માહિતી મુજબ સરપંચ નરેશભાઈ બારિયા દ્વારા મુખ્યત્વે સ્થાનિક વિકાસ કાર્યો, રોડ રસ્તા સુવિધાઓ સહિતના લોકહિતના પ્રશ્નો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવશે। ગ્રામજનોની લાંબી સમયથી ચાલી રહેલ કેટલીક સમસ્યાઓ અંગે પણ મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। સિંગવડ ખાતે યોજાનાર આ કાર્યક્રમને લઈને સ્થાનિક સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો તથા આગેવાનો ઉપસ્થિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં મામલતદાર કચેરીના ઉદ્ઘાટન સાથે વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ। સિંગવડ તાલુકામાં લાંબા ટાઈમથી અહીંયા ભાજપનું 30-35 વર્ષ શાસન રહ્યું છે। અમારી વારંવાર રજૂઆત એ પણ રહી છે કે બસ ડેપો અહીંયા બસ સ્ટેશન સાથે બસ ડેપો પણ આપે અને અમારા લોકો અહીંથી ગાંધીનગર જાય, કચ્છ, ભુજ જાય, એના માટે પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ। તો એ પણ અમારો એક મોટો સવાલ છે। ગુજરાતના મુખ્યમંત્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અમારું આ બસ સ્ટેશન સિંગવડનું બનાવી આપે, એના માટે પણ અમે એમને મળવાના છે।